ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 SPCC આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ, વિભાગ બીજો એટલે કે એસપીનું ચોથું ચેપ્ટર આવેદનપત્ર. અત્યાર સુધી બધા ચેપ્ટર હતા સેક્રેટરીને રિલેટેડ. ત્યાર પછીનું ચેપ્ટર હતું કે ભાઈ નવી કંપની જ્યારે માર્કેટમાં આવે તો એની સ્થાપના વિધિ કેવી રીતે હોય છે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે આવેદનપત્ર. આવેદનપત્ર એટલે કે જ્યારે કંપની અસ્તિત્વમાં આવતી હોય ત્યારે એ આવેદનપત્ર બનાવતી હોય છે. બધી કંપની માટે આવેદનપત્ર બનાવવું ફરજિયાત જ હોય છે. બરાબર, કંપની નાની હોય, મોટી હોય કે મધ્યમ હોય, બધી કંપની માટે આવેદનપત્ર બહુ અગત્યનો દસ્તાવેજ છે. આવેદનપત્રને એક વાક્યમાં કહીએ તો આવેદનપત્ર એટલે કંપનીના ધ્યેય અથવા તો ઉદ્દેશ્ય દર્શાવતું પત્રક. બરાબર, જેમાં કંપની શું દર્શાવે છે તો કે જેટલા પોતાના કાર્યો છે અથવા તો ધ્યેયો છે અથવા તો ઉદ્દેશ્યો છે, આ બધી જ વસ્તુ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. હવે આવેદનપત્રમાં આપણે જોયું હતું કે ભાઈ આવેદનપત્રની કલમો કેવી રીતે આવેદનપત્ર બનાવવામાં આવે છે. તો કે કલમ અનુસાર આવેદનપત્રની કલમો અનુસાર આવેદનપત્ર બનાવવામાં આવે છે. જે કલમો અથવા તો જેની માહિતી કંપની ધારા 2013માં ઓલરેડી આપેલી જ હોય છે. ટોટલ આવેદનપત્રની કેટલી કલમ હોય છે તો કે 6 કલમ. 6 કલમમાંથી ઓલરેડી આપણે 3 કલમ ભણી ગયા છીએ, 3 કલમ હજી બાકી છે. 3 કલમ જે આપણે ભણી ગયા એ કઈ કલમ હતી તો કે પહેલી તો નામની કલમ. નામની કલમમાં શું હોય તો કે કંપનીના જે સ્થાપકો હોય છે અથવા તો કંપનીના માલિકો હોય છે, એ જે કંઈ પણ કંપનીનું નામ રાખે એ નામ શેમાં દર્શાવવાનું હોય છે તો કે આવેદનપત્રમાં દર્શાવવાનું હોય છે, નામની કલમની હેઠળ. તો આ પહેલી કલમ થઈ ગઈ. ત્યાર પછી બીજું હતું કે રજિસ્ટર ઓફિસની કલમ. રજિસ્ટર ઓફિસની કલમ એટલે શું તો કે બધી જ કંપનીની રજિસ્ટર ઓફિસ હોય જ છે. બરાબર, કંપનીની જ્યારે સ્થાપના થાય ત્યાર પછીના 15 દિવસમાં કંપનીએ પોતાની રજિસ્ટર ઓફિસની સ્થાપના કરી જ દેવાની હોય છે. શું કામે? કેમ કે કંપનીમાં તો ઘણા બધા વહીવટ થતા હોય, ખરીદીના, વેચાણના, વેપારના, પ્રચારના, પ્રસારના, આવા ઘણા બધા અસંખ્ય વ્યવહારો થતા હોય. હવે કંપની એક નવરી હોય, બધા જ વ્યવહારો હેન્ડલ કરવા માટે નથી હોતી. એટલા માટે શું કરવામાં આવે છે તો કે કંપનીને રજિસ્ટર ઓફિસ ખોલવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે કે જ્યાં કંપની વતી કંપનીના પત્ર વ્યવહાર જાળવવામાં આવે છે, યા તો નોટિસો છે, આ બધી જ વસ્તુ સ્વીકારી એના વળતા જવાબ આપવામાં આવે છે. પ્લસ કે જાહેર જનતા જે છે કે ભાઈ પબ્લિક છે, એને કંપનીમાં રસ છે પોતાના પૈસા રોકવા માટે અને કંપની વિશે માહિતી મેળવવી છે, તો એ ડાયરેક્ટ કંપનીએ નહીં જઈ ક્યાં જશે તો કે કંપનીની રજિસ્ટર ઓફિસે જઈ અને કંપની વિશે બધી માહિતી મેળવી લેશે. તો આ બધા વ્યવહારો જે છે, પત્ર વ્યવહાર છે અથવા તો કોઈ જાહેર જનતાને કંપનીની માહિતી જોઈએ છે, આ બધું મેળવવા માટે કંપનીએ રજિસ્ટર ઓફિસ પોતાની ખોલવી પડે. અને જે રજિસ્ટર ઓફિસ કંપનીએ ખોલેલી છે અથવા તો તૈયાર કરેલી છે એ રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે, કયા ગામમાં આવેલી છે, પ્લસ રજિસ્ટર ઓફિસનું સરનામું શું છે, આ બધી જ વસ્તુ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. પણ ક્યાં તો કે રજિસ્ટર ઓફિસની કલમની હેઠળ. ત્યાર પછીની કલમ હતી તો કે ઉદ્દેશ્યો અને ધ્યેયોની કલમ. હવે આ જે કલમ છે ત્રીજી, ઉદ્દેશ્યો અને ધ્યેયોની કલમ, બહુ અગત્યની કલમ છે. શું કામ? કેમ કે આવેદનપત્રમાં તો મેઇન એ જ છે, કંપનીના ઉદ્દેશ્યો અને ધ્યેયો દર્શાવવાના હોય છે. તો કંપનીના જેટલા પણ ઉદ્દેશ્યો છે, જેટલા પણ ધ્યેયો છે અથવા તો કંપનીને જેટલા કરવાના કાર્યો છે, આ બધા જ કાર્યો જે છે એ આવેદનપત્રમાં દર્શાવેલા હોય છે. ક્યાં દર્શાવેલા હોય છે તો કે ઉદ્દેશ્ય અથવા તો ધ્યેયોની કલમ હેઠળ. શું કામે? તો કે જે ત્રાહિત પક્ષ છે, ત્રાહિત પક્ષ એટલે કે કંપનીના લેણદારો છે, બેન્કો છે અથવા તો બીજી કોઈ પણ એવી સંસ્થા છે કે જ્યાંથી કંપની ઉછીના પૈસા મેળવતી હોય છે. શેના માટે તો કે કંપનીના વિકાસ માટે અથવા તો નવા ઉત્પાદન માટે યા તો પોતાના રેગ્યુલર ઉત્પાદન માટે. તો હવે એ લોકોને ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ જો પૈસા કંપનીમાં રોકાયેલા છે લેણદાર તરફથી અથવા તો બેંક તરફથી, તો એ પૈસાનો કંપની કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરે છે અને કયા કાર્યમાં ઉપયોગ કરે છે. જો આ બધી વસ્તુ ત્રાહિત પક્ષને યોગ્ય લાગે તો અને તો જ તે કંપનીમાં
પૈસા રોકે છે, બરાબર, પૈસાનું રોકાણ થાય છે. એટલા માટે કંપની શું કરે છે તો કે કંપનીના જેટલા પણ કાર્યો હોય છે, જેટલા ઉદ્દેશો હોય છે, આ બધી જ વસ્તુ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. તો આટલી સિમ્પલ 3 કલમ હતી. આ 3 કલમ ટૂંકમાં જેટલી પણ કલમ છે, બરાબર છે, એ શોર્ટમાં તમારે યાદ રાખી લેવાની છે. એટલે ક્વેશ્ચન અથવા તો ચેપ્ટર જે છે સાવ ઇઝી, બરાબર છે. આવેદનપત્રમાં અલગ અલગ કલમો જ આવશે, પ્લસ કલમોમાં કઈ કઈ બાબત લખવામાં આવે છે એ જ આવશે. તમારે ખાલી આ જ વસ્તુ યાદ રાખવાની રહેશે. હવે ત્રીજી કલમ પછી ચોથી કલમ છે જવાબદારીની કલમ, કે ભાઈ કંપનીમાં કેટલા સભ્યો છે, કંપની કેવા પ્રકારની છે, અને પ્લસ જે પ્રકારની કંપની છે એ પ્રમાણે કંપનીના સભ્યોની કેટલી જવાબદારી છે, બરાબર. આ જોવાનું રહેશે આપણે કે ભાઈ જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય. કે ભાઈ જવાબદારીની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય છે. કયા કયા 3 ભાગ? તો કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, કે જે કંપની શેર બહાર પાડતી હોય અને શેર મૂડી દ્વારા મર્યાદિત હોય એવી કંપની. ત્યાર પછી છે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની, કે આમાં શું કરવામાં આવે તો કે કંપનીના સભ્યો પાસેથી બાંયધરી લેવામાં આવે કે ભાઈ જ્યારે કંપની બંધ થાય ત્યારે કેટલી બાંયધરી કંપનીને ચૂકવશે. ત્યાર પછી ત્રીજી છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે આ 3 કંપનીને શું કામે વહેંચાયેલી છે, શું કામે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી આપેલી છે એ જોઈએ. તો કે પહેલી જ છે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, બરાબર. આ વાંચતા જ આપણને ખબર પડી જાય કે ભાઈ શેર મૂડી દ્વારા જો કંપની મર્યાદિત હોય ને તો એમાં કંપનીના સભ્યો હોય એની જવાબદારી કેવી હોય છે તો કે મર્યાદિત હોય છે. પણ કેટલી? તો કે જેટલા એણે શેર ખરીદેલા હોય એટલી એની જવાબદારી હોય છે. તેમ આવેદનપત્રમાં બતાવવું પડે છે. જો કંપની શેર મૂડી બહાર પાડતી હોય અને કંપનીના સભ્યોની જવાબદારી શેર મૂડી દ્વારા મર્યાદિત હોય તો આ બાબત કંપનીએ આવેદનપત્રમાં બતાવવી ફરજિયાત છે, કમ્પલસરી છે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. કે ભાઈ જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય ને તો એમાં કંપનીના સભ્યો કે જેણે શેર ખરીદેલા છે એને એની દાર્શનિક એટલે કે એક શેરની જે દાર્શનિક કિંમત હોય ને એટલી જ એને ચૂકવવાની હોય છે, બરાબર. પછી જે દાર્શનિક કિંમત હોય એના કરતાં વધારે કિંમત ચૂકવવા માટે કંપની એના સભ્યોને ફોર્સ કરી શકે નહીં. એમ કંઈ પણ ન શકે કે દાર્શનિક કિંમત કરતાં વધારે કિંમત તમે ચૂકવો, બરાબર છે. એટલા માટે જ અહીંયા કીધેલું છે કે જ્યારે કંપની શેર મૂડી દ્વારા મર્યાદિત હોય ત્યારે શેર દ્વારા મર્યાદિત કંપની એટલે કે એવા સંજોગોમાં જે સભ્યોએ જેટલા સંખ્યાના શેર ખરીદેલા છે એની દાર્શનિક કિંમત જેટલી કિંમત જ તે સભ્ય ચૂકવશે, બરાબર છે. કંપની એને ફોર્સ ન કરી શકે સભ્યને કે તમે દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમત ખરીદી. માની લો કે હું કોઈ કંપનીની સભ્ય છું, બરાબર છે. એક શેરની દાર્શનિક કિંમત છે 10 રૂપિયા. હવે એવા મેં 5000 શેર ખરીદેલા છે. તો હવે જ્યારે મારે ચૂકવવાના થાય, બરાબર, તો મારે કેટલા ચૂકવવાના થાય તો કે 50,000 રૂપિયા ચૂકવવાના થશે. હવે કંપની મને એમ ન કહી શકે કે ભાઈ આ દાર્શનિક કિંમત છે તો તમે 10 રૂપિયાની 15 રૂપિયાના ભાવે અમને પૈસા ચૂકવો, એવું ન કહી શકે, બરાબર છે. જેટલી દાર્શનિક કિંમત અને જેટલી સંખ્યાના શેર ખરીદેલા હોય ને સભ્યો જે છે એ એટલે જ ચૂકવવા માટે મર્યાદિત હોય છે. એટલે કે શું થઈ ગયું તો કે સભ્યએ જેટલી શેર મૂડી ખરીદેલી છે અથવા તો શેર ખરીદેલા છે એની દાર્શનિક કિંમત જેટલી જ કિંમત ચૂકવવા માટે મર્યાદિત હોય છે. કંપની કોઈ પણ પ્રકારે ફોર્સ ન કરી શકે વધારે કિંમત ચૂકવવા માટે. તો આ પહેલું થયું શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. હવે બીજું શું છે તો કે બાંયધરી દ્વારા મર્યાદિત કંપની. એટલે શું તો કે બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી પૂરતી જ મર્યાદિત હોય છે. કે ભાઈ શેર મૂડીમાં શું હતું તો કે સભ્યોએ જેટલી શેર મૂડી ખરીદેલી હોય એની દાર્શનિક કિંમત જેટલી તે જવાબદારી હોય છે અથવા તો એની જવાબદારી મર્યાદિત હોય છે. પણ બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં શું હોય તો કે જે કોઈ પણ સભ્ય છે કંપનીમાં એણે જેટલી
બાંયધરી આપેલી હોય, બરાબર છે, જેટલી ગેરંટી આપેલી હોય એટલી જ તે સભ્યની જવાબદારી હોય છે. ટૂંકમાં એ બાંયધરી પૂરતી જ તે જવાબદારી એની સીમિત થઈ જાય છે, મર્યાદિત થઈ જાય છે. પછી બાંયધરી જેટલી આપેલી છે એના કરતાં વધારે કંપની ચૂકવવા માટે કહી શકે નહીં. આ કંપનીમાં શેર ન હોય, બરાબર છે, ખાલી બાંયધરી આપવામાં આવે છે કંપનીના સભ્યો દ્વારા, બરાબર છે. શેર મૂડીમાં સભ્યોએ શેર ખરીદેલા હોય, બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોએ ફક્ત બાંયધરી આપેલી હોય છે કે કંપની જ્યારે બંધ થશે ત્યારે હું આટલી બાંયધરી પેટે આટલા રૂપિયા ચૂકવીશ. આવા પ્રકારની બાંયધરી એટલે કે ગેરંટી આપેલી હોય છે. જે બાંયધરી બનાવેલી હોય છે જે કોઈ પણ સભ્યની, તો એની જવાબદારી કેટલી થઈ જાય? તો કે એને જે બાંયધરી, એને જે ગેરંટી આપેલી છે એટલી જ તે, બરાબર. ત્યાર પછી શું હતું? તો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. તો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કેવી? તો કે એકલ વ્યક્તિ કંપની કે જેની જવાબદારી કેવી થઈ જાય છે? અમર્યાદિત થઈ જાય છે. આમાં શું થાય કે ભાઈ શેર મૂડીમાં, બાંયધરીમાં કે કંપનીના સભ્યોએ જેટલા શેર ખરીદેલા હોય એટલી જ કિંમત ચૂકવવાની. પ્લસ બાંયધરીમાં શું હોય? તો કે સભ્યએ માની લ્યો કે 50,000ની બાંયધરી બનાવેલી છે, તો એ 50,000 જ કંપનીને ચૂકવશે, એનાથી પછી 1 રૂપિયો વધારે નહીં ચૂકવે. પણ અમર્યાદિત જવાબદારી કંપનીમાં એવું કાંઈ રહેશે નહીં. સભ્યની જવાબદારી કેવી થઈ જશે? તો કે અમર્યાદિત, કોઈ પણ પ્રકારની મર્યાદા રહેશે નહીં. એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવશે, બરાબર છે. કે ભાઈ કંપની જ્યારે એકલ વ્યક્તિ એટલે કે એક વ્યક્તિ દ્વારા કંપની ચલાવવામાં આવતી હોય તો એવા સંજોગોમાં કંપનીના માલિક જે છે અથવા તો એ વ્યક્તિના મૃત્યુ બાદ કયું વ્યક્તિ અથવા તો કયો વારસદાર કંપની ચલાવશે અથવા તો બધી જવાબદારી લેશે એનું નામ શેમાં દર્શાવવામાં આવે છે? તો કે આવેદનપત્રમાં. કઈ જગ્યાએ? તો કે જવાબદારીની કલમ હેઠળ, બરાબર. એકલ વ્યક્તિ કંપનીમાં જવાબદારી કોઈ દિવસ મર્યાદિત રહેતી નથી. જવાબદારી કેવી રહી છે એકલ વ્યક્તિ કંપનીમાં? તો કે અમર્યાદિત રહી જાય છે. તો જ્યારે જવાબદારીની કલમમાં જ્યારે જવાબદારી લખવામાં આવે, બરાબર છે, ત્યારે જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય. કે કઈ? તો કે એક તો શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બીજું બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હજી એકવાર સમજી લેજો. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં શું હોય? તો કે સભ્યોએ જેટલા શેર ખરીદેલા હોય એટલી સંખ્યાના શેરની જે દાર્શનિક કિંમત હોય એટલી જ ચૂકવે, એનાથી 1 રૂપિયો વધારે ન ચૂકવે. બાંયધરી દ્વારામાં શું હોય છે? તો કે જે સભ્યએ જેટલી બાંયધરી આપેલી છે એ એટલે જ પૈસા ચૂકવશે, એનાથી વધારે ચૂકવશે નહીં. તો આ બધી જ વસ્તુ આવેદનપત્રમાં દર્શાવવાની હોય છે કે ભાઈ કંપની શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી છે અથવા તો બાંયધરી દ્વારા મર્યાદિત છે અથવા તો કંપની અમર્યાદિત જવાબદારીવાળી છે. તો આ ચોખવટ જે છે આવેદનપત્રમાં કરવાની રહેશે. આટલા સહેલા ચર્ચા સાથે તમારો જે ચોથો ટોપિક જે છે અહીંયા જ પૂરો થાય છે. નવા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.